चलो तो आपको क्वेश्चन है विद्युत क्षेत्र रेखानी लाक्षणिकता समझाओ। तो विद्युत क्षेत्र रेखाओ धन विद्युत भारથી ઉદ્ભવે છે અને નજીકના ઋણ વિદ્યુત ભારમાં સ્થિર થાય છે। તો વિદ્યુત ક્ષેત્ર રેખાનો એક માર્ગ આપેલો છે પેલા પોઈન્ટ ઉપરથી કે ધન વિદ્યુત ભારથી ઉદ્ભવે છે અને નજીકના ઋણ વિદ્યુત ભારમાં સ્થિર થાય છે। આ સમજવા માટે આપણે આકૃતિનો ઉપયોગ કરશું। ડાયાગ્રામમાં દર્શાવેલું છે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર। ધન વિદ્યુત ભારથી શરૂ કરીને ઋણ વિદ્યુત ભાર સુધી પહોંચે છે। દિશા કઈ તરફ છે? ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ। એના પછીનો પોઈન્ટ હા, અને જે દિશા જે છે એના માટે એરો જે છે એ દર્શાવેલા છે। આ બધા ધન તરફથી ઋણમાં એન્ટાયર થાય છે, જોઈ શકો છો। આ દિશા માટે જ છે। ત્યાર પછીનો પોઈન્ટ, જો એક જ વિદ્યુત ભાર હોય તો તેઓ અનંતથી આરંભ કે અંત પામે છે। સમજવા જેવું છે। અહીંયા તો ધન અને ઋણ બંને વિદ્યુત ભાર આપેલા છે, ધન અને ઋણ બંને વિદ્યુત ભાર આપેલા છે। પરંતુ આપણો બીજો પોઈન્ટ છે એવું કહે છે જો એક જ વિદ્યુત ભાર હોય, જો એક જ વિદ્યુત ભાર હોય તો શું કરવું? તો એક જ વિદ્યુત ભાર હોય તો નીચે ડાયાગ્રામ આપેલો છે ધન વિદ્યુત ભાર માટે અને ઋણ વિદ્યુત ભાર માટે। ક્લિયર છે? અને લાઈન ક્લિયર કરો। તેઓ અનંતથી આરંભ કે અંત પામે છે। પેલા પોઈન્ટ ઉપરથી ધન વિદ્યુત ભાર હોય તો એની દિશા છે એ ઋણ તરફ હોય, એટલે ધન વિદ્યુત ભાર છે તો એના માટેના વેક્ટર મેં દર્શાવેલા છે। ધન વિદ્યુત ભાર માટેના વેક્ટર મેં દર્શાવેલા છે, બહાર તરફ છે। સાઇન જોજો, બેમાં સાઇન સેમ જ છે, બટ એરોના જે એરો છે દિશા છે, એરોની દિશા છે આમાં બહાર તરફ છે ધન વિદ્યુત ભાર માટે। એવી જ રીતે ઋણ વિદ્યુત ભાર માટે એરોની દિશા અંદર તરફ ઉદ્ગમ તરફ આવે છે, જુઓ છે અનંતથી આરંભ તરફ, અનંતથી આરંભ તરફ અને ઉદ્ગમથી અનંત તરફ। ચલો ક્લિયર? ત્યાર પછીનો પોઈન્ટ, જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરના કોઈ બિંદુએ દોરેલ, જો વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય છે। એટલે કે કોઈ પણ બિંદુએ, આકૃતિમાં આવો, કોઈ પણ બિંદુ ક્ષેત્ર રેખામાં કોઈ પણ બિંદુ, સપોઝ કે મેં આ પી પોઈન્ટ ધારેલું છે તો એ બિંદુએ, પી બિંદુએ સ્પર્શકની દિશા, આ એના સ્પર્શકની દિશા થઈ, તો એ સ્પર્શકની દિશા જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપશે। આઈ રિપીટ, પી બિંદુએ સ્પર્શકની દિશા એ આ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે કોઈ એક બિંદુ માટે। સપોઝ કે કોઈ આ પી બિંદુ છે તો એનો સ્પર્શક આ તરફ મને મળે છે, તો જો વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે આ સ્પર્શક કરતા અહીંયા જુદી મળે છે। સપોઝ એક અહીંનો કોઈ પી પોઈન્ટ લઉં છું, એની દિશા પણ મને આ તરફ મળે છે। તો જુદા જુદા બિંદુએ સ્પર્શકની દિશા જુદી જુદી હોય છે, સ્પર્શકની દિશા જુદી જુદી હોય છે અને દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ જુદું જુદું હોય છે। સમજો, દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ જુદી જુદી મળે છે, જુઓ આકૃતિ પરથી। ચલો ક્લિયર હોય તો આગળ વધી। એના પછીનો પોઈન્ટ, એમાં જે એ જ પોઈન્ટમાં, જો છેદે તો છેદ બિંદુ પાસે બે દિશા મળે, જે એક જ વિદ્યુત ક્ષેત્ર માટે બે દિશા મળે એ વાસ્તવમાં શક્ય નથી। આ પોઈન્ટ સમજીએ આપણે।
કે જો આ વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવેલી છે એ વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય એકબીજાને છેદતી નથી. જો છેદે તો એની બે દિશા મળે છે. જોઈએ આપણે. સપોઝ આ બે ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદે છે. સપોઝ કે કોઈ પી બિંદુ પાસે, તો જો છેદે છે તો તે પી બિંદુ એ વિદ્યુત ક્ષેત્રની બે દિશા જોવા મળે છે. સપોઝ હું દિશા દર્શાવી દઉં છું, E1 અને E2. ચલો ક્લિયર છે, દેખાય છે? વિદ્યુત ક્ષેત્રની બે દિશા જોવા મળે છે. જો બે વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદે તો વિદ્યુત ક્ષેત્રની બે દિશા જોવા મળે છે. પરંતુ આપણું વિદ્યુત ક્ષેત્ર તો એક જ છે, ધનથી ઋણ તરફ. તો એક જ વિદ્યુત ક્ષેત્ર માટે એક જ દિશા હોય, ધનથી ઋણ તરફ, એટલે એક જ વિદ્યુત ક્ષેત્ર મળે E1, જે વાસ્તવમાં શક્ય નથી. એટલે ક્યારે પણ વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય બે વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદતી નથી. જો છેદે તો એની બે દિશા જોવા મળે છે, જે વાસ્તવમાં શક્ય નથી. ત્યારબાદ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. એનો મિનિંગ શું થાય? બંધ ગાળો એટલે કે ફક્ત ધનથી ઋણ નહીં. બંધ ગાળો એટલે કે અહીંયા ક્લિયર કરો. જો બંધ ગાળો એટલે કે ધનથી ઋણ તરફ, આટલું તો આપણે જોયું છે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતામાં. વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ હોય છે. હવે બંધ ગાળા માટે ઋણથી ધન તરફ. આને બંધ ગાળો કહીશું. શું કહીશું? ક્લોઝ લૂપ. બંધ ગાળો. ક્લિયર છે? આ બંધ ગાળો રચે છે, આને બંધ ગાળો કહેવાય. પાછું આપણું જે છે ક્ષેત્ર રેખાનો ડાયાગ્રામ જો, અહીંયા મને ફક્ત ધનથી ઋણ તરફ જ દિશા દર્શાવાય છે, ઋણથી ધન તરફ ક્યાંય દર્શાવાતી નથી અને જોઈ શકાતી પણ નથી આકૃતિ પરથી. તો વિદ્યુત ક્ષેત્ર રેખા. ચાલો ત્યાર પછીનો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાનું વિતરણ એ વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપે છે. વિદ્યુત ક્ષેત્ર રેખાનું વિતરણ એ વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપે છે. ડાયાગ્રામમાં ચેક કરો. આપણે ડાયાગ્રામ ઉપરથી તમે જોઈ શકો છો, ધ્રુવ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા, આ બંને ધ્રુવ વિસ્તાર કહેવાય, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર, પોલ એરિયા. તો બંને પોલ એરિયા પાસે ક્ષેત્ર રેખાનું અવલોકન કરો. ત્યારબાદ આ જે પોઈન્ટ છે વચ્ચેનો પોઈન્ટ, એને ઇક્વેટર કહીશું, એટલે કે વિષુવ રેખા. તો વિષુવ રેખા પાસે પણ અવલોકન કરો ક્ષેત્ર રેખાનું. ચલો ક્લિયર છે? તો અવલોકન એવું થશે કે ધ્રુવો પાસે ક્ષેત્ર રેખા ગીચ છે. જો ગ્રોથ વધારે છે, જ્યારે વિષુવ રેખા પાસે ગ્રોથ એટલો બધો છે નહીં, છૂટી છૂટી છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાનું વિતરણ જે છે એ વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપશે કે ધ્રુવો પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ખૂબ જ વધારે હશે આ એરિયામાં. ખ્યાલથી જુઓ, ધ્રુવો પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે એકદમ ગીચ છે, તેથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સૌથી વધારે મળશે. જ્યારે વિષુવ રેખા પર એટલે કે ઇક્વેટર પર વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે એ છૂટી છૂટી છે, એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે
એ ધ્રુવ કરતાં નબળું હશે. ધ્રુવો કરતાં જે છે એ વીક ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે ઇક્વેટર પર. ખાસ યાદ રાખજો. આની સાબિતી આપણે જોશું, પણ પહેલાં જે છે આ ક્લિયર કરો. ધ્રુવો પાસે વિદ્યુત ક્ષેત્ર રેખા ગીચ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર સૌથી વધારે મળશે. જ્યારે વિષુવવૃત્ત રેખા પર વિદ્યુત ક્ષેત્ર મળે છે, પરંતુ ધ્રુવો કરતાં જે છે એ ઓછું મળે છે. ધ્રુવો કરતાં હાફ મળે. એની સાબિતી આવે એ પછીના લેક્ચરમાં આપણે જોશું. ચલો એના પછીનો પોઈન્ટ, સમાન વિદ્યુત ક્ષેત્ર રેખા એ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. એક સરખા વાક્ય લાગે છે. સમાન વિદ્યુત ક્ષેત્ર રેખા એ સમાન વિદ્યુત દર્શાવે છે, વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તમને ડ્રો કરીને બતાવું. સમાન વિદ્યુત ક્ષેત્ર રેખા, આ જે છે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખા છે, ડ્રો કરેલી છે, એકબીજાને સમાંતર છે, પેરેલલ લાઈન છે. તો એ શેનું નિર્માણ કરે છે? સમાન વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ કરે છે. આમ સમાન વિદ્યુત ક્ષેત્ર રેખા એ સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તો ત્યાં યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવા મળશે જ્યાં સમાંતર રેખા હશે. ત્યાં આપણા ડાયાગ્રામમાં યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. ખાસ યાદ રાખજો, આપણા ડાયાગ્રામમાં યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ આને કહેવાય. બધી ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર સમાન છે. બધી ક્ષેત્ર રેખા વચ્ચેનું અંતર સમાન છે. તો આને જે છે એ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેશું. ત્યાર પછીનો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા એ કાલ્પનિક છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ વાસ્તવિક છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે, એટલે કે આ ક્ષેત્ર રેખા છે, એ કાલ્પનિક છે. એટલે કે એવું હોતું નથી કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર હોય તો એની આસપાસ આવા જે છે પેટર્ન ક્રિએટ થાય છે. બટ આ ખાલી આપણે જે છે એ એક ઇમેજિનેશન છે કે ધનથી ઋણ વિદ્યુતભાર તરફ જે છે એ સૌથી વધારે ગીચતા છે અને ઇક્વેટર પાસે છૂટી છૂટી હોય છે. આ ક્ષેત્ર રેખા જે છે મેં જે દર્શાવેલ છે ડાયાગ્રામમાં, એ ક્ષેત્ર રેખા છે. તો ક્ષેત્ર રેખા છે એ કાલ્પનિક છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ વાસ્તવિક છે. એના પછીનો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્ર રેખાને મોનોપોલ એટલે કે એક ધ્રુવી કરી શકાય છે. વિદ્યુત ક્ષેત્ર રેખાને મોનોપોલ એટલે કે એક ધ્રુવી કરી શકાય છે. પાછું જે છે એ એક્ઝામ્પલ તરીકે આ લઈ શકાય. એક્ઝામ્પલ બંને, આ બંને મોનોપોલ જ છે. આ ધન ધ્રુવ સાવ છૂટો છે, ઉદ્ગમથી અનંત તરફ જાય છે વિદ્યુત ક્ષેત્રની દિશા, અને અહીં ઋણ વિદ્યુતભાર માટે અનંતથી ઉદ્ગમ તરફ આવે છે, અનંતથી આરંભ તરફ આવે છે. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર રેખા છે અથવા તો વિદ્યુત ક્ષેત્ર રેખા જે ડાયપોલ છે એને તમે મોનોપોલ કરી શકો છો, એક ધ્રુવી કરી શકો છો. અને આ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર એવું નથી હોતું કે બંને સાથે જ હોય છે, બંનેને છૂટા નથી કરાઈ શકતા. નીચેની આકૃતિ જો, આપણે એક બિંદુ ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખા દર્શાવી જ છે, જેમ કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંને માટે ક્ષેત્ર રેખા જે છે એ આપણે દર્શાવેલી છે. એનું ક્ષેત્ર પણ હમણાં આપણે ચર્ચા કરી બીજા પોઈન્ટમાં. તો વિદ્યુત ક્ષેત્ર રેખા છે એને મોનોપોલ કરી શકાય છે. જ્યારે એક નોટ લખી છે મેં, ચુંબક માટે શક્ય નથી. કારણ કે મેગ્નેટ જે છે, તમે મેગ્નેટનો તો 8મા ધોરણથી અભ્યાસ કરો છો. એટલે મેગ્નેટ N અને S આવી રીતે બે ધ્રુવ હોય છે. અહીંયા આપણે વિદ્યુતના ચેપ્ટરમાં ધન અને ઋણ આવા બે ધ્રુવો મેં તમને દર્શાવેલા છે. તો આને જે છે આપણે એક મોનોપોલ જે છે, એક ધ્રુવ કરી શકાય છે, એક ધ્રુવી. જ્યારે ચુંબકને એક ધ્રુવી કરી શકાતા નથી, મોનોપોલ કરી શકાતા નથી. ચુંબક હંમેશા ડાયપોલમાં જ હોય છે. ચુંબક હંમેશા ડાયપોલમાં જ હોય છે. આના તમે બ્રેક કરશો, ચુંબક આપણા હાથમાંથી પડી જાય, ઘણીવાર જોયું હોય છે, એના બે કટકા થઈ ગયા.
છતાં પણ એ ચુંબક તરીકે જ વર્તે છે. એટલે કે આ એન અને એસ સાથે જ રહે છે. આને જે છે એ મોનોપોલ કરી શકાતા નથી. જ્યારે વિદ્યુત ક્ષેત્રને મોનોપોલ કરી શકાય છે. આકૃતિમાં તમે જોવો છો. એટલે આને તમે મોનોપોલ કરી શકો છો. આ જે ડાયપોલ છે ધનથી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર રેખા, તો એને તમે મોનોપોલ કરી શકો છો. ચલો તો આપણે આ ક્વેશ્ચન ઉપર જઈએ. વિદ્યુત ડાયપોલ એટલે શું સમજાવો. તો વિદ્યુત ડાયપોલની જે વ્યાખ્યા છે એ આ રીતે છે કંઈક: સમાન મૂલ્યના અને પરસ્પર વિજાતીય વિદ્યુત ભારોને એકબીજાથી પરિમિત અંતરે મૂકતા બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. તો વિદ્યુત ડાયપોલ જે છે એક એવી રચના છે કે બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો એટલે કે ધન અને ઋણ, અથવા તો ઋણ અને ધન વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે રહેલા હોવા જોઈએ, જેથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. તો આ તંત્ર જે છે એ ડાયાગ્રામમાં આપેલું છે. તો ડાયાગ્રામમાં તંત્ર જે છે એમાં એક ઋણ વિદ્યુતભાર છે અને ધન વિદ્યુતભાર દર્શાવેલો છે. અને ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર સુધીનું અંતર જે છે, પરિમિત અંતર 2a જેટલું આપેલું છે. ત્યારબાદ એની દિશા જે છે, ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાઈ શકે વિદ્યુત ડાયપોલની દિશા. તો વિદ્યુત ડાયપોલની દિશા જે છે એ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર છે. આઈ રિપીટ, ભૂલ ન થાય. ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ વિદ્યુત ડાયપોલની દિશા છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર છે. એટલે સેમ વસ્તુ છે પણ બેમાં ડિફરન્સ છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા પૂછી હોય ત્યારે ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ આવશે, પરંતુ વિદ્યુત ડાયપોલની દિશા પૂછી હોય ત્યારે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ જ આવશે. એનું ઇક્વેશન જે છે, વિદ્યુત ડાયપોલ એટલે કે સદિશ P વડે દર્શાવાય છે. વિદ્યુત ડાયપોલ એ સદિશ રાશિ છે, ઇક્વલ ટુ 2aq. આ એનું ઇક્વેશન છે, જ્યાં q એ વિદ્યુતભાર છે, એ પરિમિત અંતર છે. વિદ્યુત ડાયપોલ એ સદિશ રાશિ છે. વિદ્યુત ડાયપોલ જે છે એની દિશા કઈ દિશામાં, હમણાં જ આપણે વાત કરી કે વિદ્યુત ડાયપોલની દિશા જે છે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય છે. હવે વિદ્યુત ડાયપોલ જે છે એનો એકમ, ઇક્વેશન ઉપરથી એકમ આવે, ક્યારેય જે છે એ એકમ ગોખવાના નથી. હંમેશા ઇક્વેશન જુઓ અને એકમ બનાવવાનો પ્રયત્ન કરો. તો અહીંયા જે છે એનો એકમ એવો બનશે, Q એટલે કે કુલમ, અને A એટલે કે પરિમિત અંતર છે. તો અંતરનો એકમ મીટર અથવા તો સેન્ટીમીટર લઈ શકો. તો વિદ્યુત ડાયપોલનો એકમ જે છે અહીંયા જોઈ શકો છો, વિદ્યુત ડાયપોલનો એકમ છે કુલમ ઇન્ટુ મીટર છે. કુલમ ઇન્ટુ મીટર છે, ભૂલ ન થાય સમજવામાં, સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર છે. હવે વિદ્યુત ડાયપોલનું પારિમાણિક સૂત્ર, તો વિદ્યુત ડાયપોલનું પારિમાણિક સૂત્ર થશે A1 L1 T1. જોઈએ, આ પણ ગોખવાનું નથી, પારિમાણિક સૂત્ર પણ ઇક્વેશન પરથી જ બને છે. જોઈએ કઈ રીતે. A જે છે એટલે A માટે જે છે લંબાઈ દર્શાવી દઈએ એટલે L1 થઈ જશે. જ્યારે Q માટેની વાત કરીએ એટલે વિદ્યુતભાર, તો Q માટે વાત કરો ત્યારે A1 T1 થશે. ખ્યાલ પડે છે? Q વિદ્યુતભાર માટે થશે A1 T1. ચલો, જેને ખ્યાલ નથી, આઈડિયા નથી આવતો, એ અહીંયા જોઈ લે. આ 10મા ધોરણમાં પણ આવી ગયું છે ઇક્વેશન. એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એટલે કે વિદ્યુત પ્રવાહ, એટલે I બરાબર Q/T. હવે અહીંયા તો આપણને Q આપ્યો છે એટલે Q ને કરતા કરો. Q ઇક્વલ ટુ થશે IT. Q ઇક્વલ ટુ IT. હવે I નો એકમ જે છે
એ એમ્પિયર છે, જ્યારે ટી નો એકમ જે છે એ છે સેકન્ડ. એટલે થઈ જશે A1 તથા S. એટલે સેકન્ડને આપણે ટાઈમમાં કન્વર્ટ કરશું, ટાઈમમાં દર્શાવશું, એટલે T1. ચલો રેડી છે. તો પારિમાણિક સૂત્ર પણ ઓકે. વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર, વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોવા છતાં કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. ખાસ યાદ રાખજો એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો, વિદ્યુત ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોવા છતાં કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. કારણ કે સમાન મૂલ્યના છે. હમણાં જ આપણે વ્યાખ્યામાં જોયું કે સમાન મૂલ્યના અને પરસ્પર વિજાતીય વિદ્યુતભારો, એટલે બંનેના મૂલ્યનો જો પરિણામી સરવાળો કરશો તો વિદ્યુતભાર જે છે એનું મૂલ્ય જે છે એ પરિણામી શૂન્ય થશે, પરંતુ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. ખાસ યાદ રાખજો એમસીક્યુ માટે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. અને જ્યારે કોઈ બિંદુ ડાયપોલને એટલે કે પોઈન્ટ ડાયપોલને આ રીતે પણ દર્શાવી શકાય છે લક્ષ દ્વારા, લિમિટ 2a ટેન્ડ્સ ટુ 0. ચલો થેન્ક યુ.